ચારે ચાર વર્ણની જે આજીવિકા એની વાત કરીએ. હવે ચારે ચાર વર્ણની આપતકારની વૃત્તિ કહે છે કે ભાઈ આપતકારમાં ચારે ચાર વર્ણના માણસોએ શું કરવું. પૂર્વોક્ત પોતાની વૃત્તિના અલાપમાં વિપ્ર અને ક્ષત્રિયને વૈશ્ય વૃત્તિ આજીવિકા માટે કરવાની કહી છે. એટલે શું કહ્યું કે ભાઈ ઉપરની આજીવિકા એમ કે બ્રાહ્મણ અને કોને બ્રાહ્મણને પઠન પાઠન યાજનની આજીવિકા ન મળે અને ક્ષત્રિયને શું એમ કે યુદ્ધ કે રાજ્ય કારભાર કેવું કંઈ ના મળે તો એને શું કરવાનું હોય. આપતકાળમાં એનો રાજ્ય કેવું કંઈક ચાલ્યું જાય એવું કંઈક હોય. સૈનિક હોય તો એને એમ કહે કે એમાંથી કંઈ કામ તેમ થઈ ગયું હોય તો એને પછી વૈશ્ય વૃત્તિ કરીને આજીવિકા એટલે વાણિયાની જેમ વણસ તો વ્યાપાર કરવો પછી એમ કહે કે ખેતીવાડી કરી આવું કરવું. વૈશ્યને તો દ્વિજાતિ શુશ્રૂષા રૂપ શુદ્રવૃત્તિ જીવિકા કહી છે. જે વૈશ્ય હોય એને તો શું કરવાનું કે જે દ્વિજાતિઓની એમ કે સેવા કરવી, જે શુદ્ર કરે એ પ્રમાણે એને સેવા કરવાની. અને શુદ્રને તો સાદડી વગેરે નિર્માણ કરનારું વર્ણશંકર કારીગરની વૃત્તિ આજીવિકા માટે કહી છે. એટલે આ જે વર્ણશંકર જે હોય તે બધા કારીગર હોય, બરાબર. એટલે જે તમે જોજો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ને બધા મોસ્ટલી વર્ણશંકર જ વધારે હોય. એ લોકોમાં એક્ટિંગ ને કારીગરી ને આવું બધું વધારે હોય, બરાબર. એ લોકો અંત્યજ તરીકે કહેવાય. ચાર વર્ણમાં એ લોકો ના આવે કારણ કે માં અલગ હોય, બાપ અલગ હોય. એટલે અંત્યજ હોય ને એ બધા આવું બધું વધારે કરતા હોય, બરાબર. એટલે એ લોકોને શું છે કે આ બધું સાદરી બનાવી આ ફિલ્મ લાઇનમાં આખા ભાઈ નાટકમાં ને એ બધામાં એવા લોકો વધારે હોય. સિંધી હોય, મુસલમાન હોય, બરાબર. પાછા માં અલગ હોય, બાપ અલગ હોય, એક બેંગાલી હોય, એક કંઈ આમનો હોય. કોઈ એડ્રેસ કોઈનું કંઈ પ્રોપર હોય જ નહીં. બધા ગમે તે એડ્રેસ ના ગમે તે હોય. હે કોણ? હા એ તો છે. હવે એની ઘરવાળી પાછી પેલી બામ એ જ છે ને બેંગોલન છે. એટલે વર્ણશંકર આવી ગયો ને અભિષેક તો એટલે બધું એવું જ હોય એ લોકોમાં મોસ્ટલી બધું એવું જ હોય. 100, 60, 70, 80% એવું જ હોય બધું. ચાલો એટલે એ વર્ણશંકરતા છે. એટલે એને શુદ્રને વર્ણશંકર જે લોકોની આજીવિકા હોય એમાં એને આપતકાળમાં એ આજીવિકા તરીકે લઈ શકે. વિપત્તિ વ્યતીત થતા તો પોતપોતાની પ્રધાન વૃત્તિનો જ આશ્રય કરવો. આપતકાળમાં તમે જે બીજાના ધર્મનો અંગીકાર કર્યો હોય કે બીજાની આજીવિકાનો જે અંગીકાર કર્યો હોય પોતાનાથી ઉતરથી આપતકાળ ચાલ્યો જાય એટલે પાછું પોતાની ઓરિજિનલ વૃત્તિમાં આવી જવાનું, બરાબર. વૈશ્ય હોય તો એ પાછું એનો ખરાબ સમય ચાલ્યો ગયો હોય અને એને એવું લાગે કે હું પાછો વેપાર કરી શકું એવો છું તો પાછો એને ધંધો વેપાર ચાલુ કરી દેવાનો. ક્ષત્રિય હોય તો એને પાછું પહેલાં જેવો થઈ જાય તો એ પાછું જે શું કરવાનું કે રાજ્યની એમ કે સેવા કરવી, યુદ્ધ કરવું, એના માટે જે સૈનિકો માટે જે બળ બુદ્ધિ એને પાછી આવી જાય એવું એ કરવા માટે. અને બ્રાહ્મણ હોય તો એ પાછો યજ્ઞ યાગાદિક પઠન પાઠન કરવા માટે. આનું કહેવાનું તાત્પર્ય એવું છે કે જિંદગીમાં કોઈ પણ રીતે કોઈ એક વસ્તુ સાથે તમે એક વિચાર જોડે સ્ટીક નહીં થઈ જાઓ, ચોંટી નહીં જાઓ. એમ ઘણા લોકો કેવા કે એક વિચારને પકડીને ચોંટી જાય ને એમાં આખી જિંદગી કાઢી નાખે. ગોપાલ આ ચાલશે જોઈ લો, ચાલશે આપી દેવું ને ગોપાલ. નુકસાન તો અંબિકા ચંદન છે એટલે ગોપાલ આપણે લઈ લે ડબ્બામાં મૂકી દે. આખા વરાની થઈ ગઈ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે એક વિચારને આધીન ન રહેવું. આપણા દિવસો આપણા જે શું કહેવાય પ્રારબ્ધ કરીને આપણા દિવસો પણ બદલાતા હોય. એટલે કોઈ એક વિચારને પકડી નહીં રાખો કે ભાઈ પહેલાં મારા ધંધા નહીં ચાલ્યા તો પછી પણ ન જ ચાલશે, કે પહેલાં મને આ ન ફાવતું હતું એટલે પછી પણ ન ફાવશે. એવું એક વિચારને નહીં પકડી રાખો. એમ ઘણા લોકો કેવા એકને એક વિચાર પકડી રાખે ને એમાં આખી નાખી જિંદગી કાઢી નાખે. એમાં શું થાય કે એનો પોતાનો પણ કોઈ વિકાસ નહીં થાય, એના ઘરમાં પણ કોઈનો કંઈ વિકાસ નહીં થાય. એટલે એવા તમારા મગજમાં એવા જે નેગેટિવ થોટ્સ હોય, બરાબર, એ કાઢી નાખવાના. તમને જે સમયે જે અનુરૂપ લાગે એને બરાબર તપાસીને એ કામ કરી નાખવું. હું એમ નહીં કહેતો કે તમે હંમેશા સક્સેસ દેશો. જો હંમેશા કોઈ માણસ સફળ થતો જ નથી. આજે હું જ્યાં કામ કરું છું એ માણસના બી 4 ધંધા ચાલે છે ને 3 નહીં ચાલતા અત્યારે પણ. કારણ કે એના બધા રિપોર્ટ હું જ ચેક કરું છું. એની બધી ફાઇલો મારી પાસે જ આવે છે સેલ્સની. એટલે મને ખબર પડે ને કે એનો કાં કેટલો ધંધો ચાલે છે. નો ડાઉટ કરોડોમાં ટર્નઓવર છે, પણ એના પણ અમુક આઉટલેટ એવા છે કે જે નુકસાન કરે છે, સમજો. એટલે હું ધંધો બંધ કરી નાખે માણસ. એ મને એમ કહે કે આ જેટલી જગ્યા પર આપણે નુકસાન કરીએ જ ને વાસુદેવભાઈ, આને કોઈ પણ હિસાબ આપણે પોઝિટિવ લાવવાનું છે.
કેવી રીતે લાવવાનો એ તમારે વિચારવાનું. મારી પાસે ટાઈમ નથી, હકીકતમાં એની પાસે ટાઈમ નથી, બહુ મોટો માણસ છે, સાચી વાત છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, બરાબર. હવે એના બાપા 25 વર્ષ સુધી બોમ્બેમાં સામાન્ય એકાઉન્ટન્ટની નોકરી કરતા હતા. તો એનો છોકરો બી એમ જ વિચારતો કે હું નોકરી કરું તો આજે કંઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તો બનતે નહીં ને. આજે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈ ગયો. કહેવાનો મતલબ શું છે કે આવું કોઈ ફિક્સ માઇન્ડ રાખીને ન ચાલવું એમ જીવનમાં, કોઈ પણ ક્ષેત્રમાં નહીં. હા, એવું નહીં વિચારવાનું કે મારાથી આ નહીં થાય, મારાથી પેલું નહીં થાય, આ કરું તો મારા કુટુંબમાં કોઈ ભાવતો જ નથી ને આમાં આમ છે ને તેમ છે ને. આવું બધું આ પર્સન ટુ પર્સન બધે એનો ફરક પડતો જ હોય. આગલા માણસે કદાચ કોઈ જગ્યા પર કંઈ કામ બરાબર ન કર્યું હોય, એનું પ્રારબ્ધ ઠેકાણે ન હોય, બધી ઘણા બધા કારણો છે નિષ્ફળ થવાના અને ઘણા બધા કારણો છે સફળ થવાના. અને તમને જ્યારે તમારા માટે જે કંઈ યોગ્ય લાગે એ તમારે વિચારીને પોતાનું પર્સનલ વિચારીને કામ કરવું. અહીંયા એ કહેવા માંગે છે કે ભાઈ આપતકાળમાં તો તમે તમારાથી નીચું કામ પણ કરી શકો. આપતકાળ ચાલ્યો જાય ને પછી તમારું બધું બરાબર હોય તો તમારા જે મગજને અનુરૂપ હોય, તમારી પ્રેસ્ટીજને જે અનુરૂપ હોય એ તમે કરો. એટલે આઈ ઓલવેઝ ટ્રાય ફોર બિઝનેસ. હું ભલે કરું છું સર્વિસ, બટ આઈ ઓલવેઝ ટ્રાય ફોર બિઝનેસ. કેમ? મને ખબર છે કે મારામાં આવડત છે, પ્રારબ્ધ ગમે ત્યારે ચાલશે. હું મારું ઉદાહરણ અહીંયા એટલે આપું છું તમને કે તમને બધાને મોટિવેશન મળે. હું એટલો બધો સફળ નહીં રહ્યો મારી જિંદગીમાં ધંધો કરવામાં અત્યાર સુધી, એ પણ તમને ચોખ્ખું કહું. પણ મને એટલી ખબર છે કે મારામાં એ આવડત છે કે હું ધંધો કરી શકું. મારું મગજ એટલું સ્થિર છે અને મારું હૃદય જે છે એ પણ ગમે તેવા શોખ ને ગમે તે પરિસ્થિતિમાં કંટ્રોલ કરી શકાય એવું છે. એમ સમજા મારી વાત? મારામાં ધીરજ છે એટલી મને ખબર છે. ધૈર્ય રાખીને હું બેસી શકું છું કોઈ વસ્તુ પકડવાની હોય, રાખવાની હોય તો, એટલી મને ખબર છે. ભાગ્ય ભલે આજે સાથ નહીં આપતું, કાલે સાથ આપશે, બરાબર. કેમ? એ કામ કરવા માટે હું ફિટ છું, પણ મને પ્રારબ્ધ સાથ નહીં આપતું. તો ગમે ત્યારે પ્રારબ્ધ કામ આપશે તો હું એમાં ક્લિક થઈ જઈશ. પણ અત્યારે શું છે, મારો આપતકાળ ચાલે છે. તો અત્યારે મને કોઈ ગમે તે આપે, અત્યારે મેં મારું મગજ ને મારું શરીર બીજાને વેચેલું છે. તમને આઈડિયા આવ્યો? આ મારો આપતકાળ કહેવાય. કેમ? મને જે અનુરૂપ કામ છે હું નહીં કરતો. હું જે કહેવા માંગુ છું તે તમે સમજો. વર્ણ વ્યવસ્થા સમજવી ને વર્ણ વ્યવસ્થાને અનુકૂળ વર્તવું બહુ જરૂરી છે. તમારી જિંદગીના અડધાની પૂરેપૂરા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે વર્ણ વ્યવસ્થાને ખાલી વળગી રહેશો ને તો. વર્ણ વ્યવસ્થા એટલે કે એવું નથી કે છોકરા છોકરી એક જ જાતના પરણાવી દીધા ને એટલે વર્ણ વ્યવસ્થા. ના, તમારું આખું જીવન વર્ણ વ્યવસ્થા પર ટકેલું છે. મેં પોતે જોયું છે, અમુક જાતિના માણસોમાં ધૈર્ય વધારે હોય છે ને અમુક જાતિના માણસો વાતે વાતે ગાળાગાળી મારામારી કરી નાખે છે. શોર્ટ ટેમ્પર હોય. એ છે ને એના બીજનું લક્ષણ હોય એવું. એ જ્યારે એને ઓળખે કે ના આ મારા આખા કુટુંબમાં કે મારી આખી જાતમાં પ્રોબ્લેમ છે, મારે આની પર મહેનત કરવાની છે ને એ મહેનત કરે ને તો એને એ બેટલ જીતી શકે છે. લાઈક મોદી, સમજો, હંમેશા હોતે હુએ ભી હમારા નહીં એવો. એણે એની જાતને જીતી લીધી છે, કંટ્રોલ કરે છે. એને ત્યાં સુધી પહોંચતા લાખો કરોડો અબજો ગાળો ખાધી હશે તો એ જગ્યા પર પહોંચ્યો હશે. હવે લોકો એને સાહેબ કહેતા થયા હશે ને માનતા થયા હશે. સમજો? એટલે આ એક અનુક્રમ છે ને વર્ણ વ્યવસ્થા આપણે આ બધું શીખવાડે છે. સમજો? વર્ણ વ્યવસ્થા નાની વસ્તુ નથી ને કાલે આપણે ચર્ચા કરી એ પ્રમાણે તમે તમારી જાતિ મૃત્યુ ન પામો ત્યાં સુધી બદલી નહીં શકતા. કાલે આપણે વાત નહીં કરી મહાભારતના આનુશાસનિક પર્વની કે તમને એક વખત તપ કરીને દેવતામાં જગ્યા મળી જશે પણ બ્રાહ્મણત્વ ના આવશે. એટલું કઠણ છે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવું. આઈડિયા આવ્યો તમને? એટલે પોતાની જાત જે આજે આપણે મળી છે કે જે કુળમાં આપણો જન્મ થયો છે આપણા પૂર્વના કર્મ અનુસારે છે. એમાં બીજા કોઈને દોષ દેવો યોગ્ય નથી. પણ તમને જે મળ્યું એમાં તમે કેટલું બેસ્ટ કરી શકો છો તમારું આ જન્મને વિશે, જેની ઉપર તમારું આના પછીનું જે કંઈ છે એ આધારિત છે, એને તમે સુધારવા માટે પૂરો પ્રયત્ન કરો. અત્યારે તમે એવું જીવન જીવો કે તમારું આના પછીનું જે કંઈ થાય તે સારું થાય, રૂડું થાય. એ આપણા હાથમાં છે. દારૂ પીને કોઈ માણસ મંદિર નથી આવવાનો, યાદ રાખજો. સાચી વાત કહું કે ખોટી વાત કહું?
દારૂ પીશે એટલે એનું મગજ ગમશે એટલે એ કોઈ બીજી જગ્યા પર જ જશે, એ મંદિર ના આવે. અમારો પર્સનલ અનુભવ કેવો, મારો એક મિત્ર આજથી 2003 એટલે 14-15 વર્ષ પહેલાં દારૂ પીને આવેલો મંદિરે. મારો મિત્ર જ હતો, એક્સેપ્ટેડ, પણ એનામાં એટલો ભય કે દારૂ પીને ઉપર નહીં જવાય. એ મને શોધવા આવેલો, એને કંઈક કામ હતું, એને ખબર કે હું આ ટાઈપ પર મંદિરે જાઉં, સીધો આવી ટપકો ને નીચે બોર્ડ પાસે ઊભો રહ્યો. કોકને પૂછ્યું વાસુદેવ, તે કંઈક હમણાં જ આવશે, બંધ થશે ને દર્શન, કે ઉપર જાઓ ને, પેલો કંઈ ના ઉપર નહીં જવું. પછી હું નીચે આવ્યો, મેં કહ્યું કે ભાઈ તું ઉપર કેમ નહીં આવો, ભગવાન જોડે કંઈ દુશ્મની છે? એમ કે એવું નહીં, એમ કે હિન્દુ તો હું પણ છું ને, એમ કે અત્યારે ડ્રિંક કરીને આવેલો છે એટલે ઉપર ભગવાન પાસે ના જવાય. એટલે આમ જોવા જાય તો સારો માણસ કહેવાય. સી આમ જોવા જાય તો એનામાં એટલી બુદ્ધિ હતી કે આ કરીને ઉપર ન જવાય. એ પીવાની એની આદત એની જોડે આપણે કોઈ નિસ્બત નથી. ધંધાના સંબંધ તમારા કોઈની જોડે બી હોઈ શકે છે, દેટ ઇઝ અનધર થિંગ, સમજો. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે દારૂ પીને તમે ભગવાનનું દર્શન ન કરી શકો, એ સીધી વાત છે એકદમ. એટલે વર્ણ વ્યવસ્થા જે કંઈ કહી છે એ વર્ણ વ્યવસ્થા યથાયોગ્ય છે. ઘણા લોકો અત્યારે કળિયુગમાં વર્ણ વ્યવસ્થાને ગાળ દે છે, ઘણા મહાત્મા ગાંધીને પણ ગાળ દે છે એ બાબતમાં કે ગાંધીજી આમ કર્યું. અરે ભાઈ ગાંધીજી આમાં હું ખોટું કર્યું? અમે એનો કામ વાંક છે? વર્ણ વ્યવસ્થા તો આપણે તો અનાધિકારથી છે. અત્યારે ઘણા એટલે ગાંધીજીના હિસાબે એકચ્યુઅલી નહીં થયું, એના પહેલા તૂટેલી, એના પહેલા બહુ આગળથી એને સમારકામ કરવા ગયા ને એમાં એ બિચારા હેરાન થયા. એ બધી રાજનીતિ તો કોંગ્રેસે કરી એકચ્યુઅલી. હવે એમાં શું થયું સમજો, પહેલા એકચ્યુઅલ વસ્તુ શું થઈ, આપણે ત્યાં ઉચ્ચ વર્ણના લોકો જે હતા તે નીચ વર્ણના જે કોઈ શુદ્ર નહીં હોય, ભલે એનું ખાઈ પીએ નહીં, એ વાત બરાબર છે, તો એને હળદૂત નહીં કરાય. ભૂલ મોટા મોટા એ પ્રસંગો જૂથ જગ્યાએ હતા. અમે ગામડામાં રહેતા હતા, અમારા ગામમાં હરિજનો હોય, ભંગિયા હોય, પણ એ લોકોને પૂરતું સ્ટેટસ બધા આપતા. બરાબર છે. અમારા ઘરે હરિજન આવે ને, ભલે અમારા ખેતરમાં મજૂરી એમાં કોઈ એમાં સિનિયર વડીલ જેવા કોઈ આવે તો એને અમે ચા પાણી પાઈ. બરાબર. એને છે ને રકાબી કપ અલગ અલગ. હા, એ વાત તમારી સાચી છે, પણ એ તમે જે કેવું જ ને એવો બહુ ઓછા ફેમિલી. આજે તમે યુપીમાં જાઓ, બિહારમાં જાઓ, આ બધે ઉપર જાઓ તો દલિતોની કેટલી બધી મગજમારી છે. તો રાજસ્થાનમાં જાઓ, બહુ ખરાબ હાલત છે. તમે ગુલામી પિક્ચર જોઈ લી? તમે કોઈ આખી એમાં પાણી માટે વોર થઈ જાય છે રીસનની. એટલે હવે એ શું છે, આપણા દેશનો નહીં. અમારા ગામમાં તો હરિજન માટે કૂવો જ અલગ સમજો, કૂવો અલગ હોય બધું, પણ પછી એને તમે એની જીવવાની જરૂરિયાત પૂરી નહીં થાય એટલે પછી વર્ણ વ્યવસ્થા ખોરવાય. બ્રાહ્મણને પઠન પાઠન યાજન કરવાનું છે, બરાબર. હવે પઠન પાઠન યાજન કરે અને બીજાને ત્યાં જાય અને પેલો એને ભીખ આપતો એ પ્રમાણે પૈસા આપે. ભાઈ બ્રાહ્મણ પછી બ્રાહ્મણ તો છોડીને કે હું શું કામ આ બધું કરું? હું એવા હું ધર્મ, મારામાં બુદ્ધિ ઓછી છે, હું વેપાર ના કરું? અચ્છા, અમારી સોસાયટીમાં અમારી સામે જ એક બ્રાહ્મણ છે, ડાઇંગ માસ્ટર કે પ્રિન્ટિંગ માસ્ટર છે, 1.25 લાખ રૂપિયાનો પગાર છે, બરાબર. ઘણી વખત ઘરમાં પણ બેસી રહી છે કારણ કે એ જોબ જ એવી છે, પણ એને એના બ્રાહ્મણ હોવાનું કંઈ જ નથી. બધી લાઈન ક્લિયર છે એની. આઈડિયા આવ્યો ને તમને? ઓલ લાઈન ક્લિયર. કોઈ બધી એ દુનિયાની વારનો જ માણસ છે, સમજો. એના બાપુજી હતા તે અહીંયા પટવા શેરીમાં મહાદેવના મંદિરમાં પૂજારી હતા, બોલો, ને આખી જીવન પૂજારી રહ્યા. એનો છોકરો આ કેટેગરીમાં પહોંચી ગયો. હવે એને પૂજારી તો એને ન ગમતું હશે, મેં એના બાપાની હાલત જોઈ કે આમાં કંઈ થતું નથી. તમે સમજો કહેવાનો મતલબ શું છે? વર્ણ વ્યવસ્થા 4 વર્ણના લોકોની પૂરતી જવાબદારી છે. એવું નહીં કે કોઈ એક વર્ણને તમે પોષી શકો. અને આમાં થાય શું કે જે ઉચ્ચ વર્ણના હોય તે સામે, જો તમે ઊંચા છો ને તો તમે ઊંચા જ છો. મને કોઈ માણસ એમ કહીને તો હું બહુ હોશિયાર છું, એટલે હું એને ચોખ્ખું કહું તું હોશિયાર છે ને, તો તું હોશિયાર જ છે. એમાં તારે બતાવવાની જરૂર નથી કે સામેવાળાને નીચા કહેવાની જરૂર નથી. તું હોશિયાર છે તો હોશિયાર જ રહેવાનો. આજે એક વાત તમને કહી દઉં, હું ગોપાલ અને નિલેશ એનાથી કોઈ દિવસ નાનો થવાનો જ ઉંમરમાં. એ લોકો એમ કે મારો નાનો ભાઈ છે તો એ પ્રેક્ટિકલી નાનો કહેવાનો છું. કેમ? હું મોટો છું તો મોટો જ રહેવાનો. એ હિસાબે જો હું હોશિયાર હોઈશ તો હોશિયાર જ રહીશ, સમજજો. આ તમને
એવું લાગે કે આ મોઢાની વાત છે, આ મોઢાની વાત નથી, આ પ્રેક્ટિકલી પ્રૂવ થયેલી વાત છે. એક કુટુંબ, અમારા કુટુંબના વડીલ જોડે અમારો ઝઘડો થયેલો, જે બધાના કુટુંબમાં થાય જમીન જાયદાદ બાબતમાં. તો અમારા કુટુંબના એક વડીલે એવી વાત ઉદાડી કે આ લોકો તો બધા વિફરેલ ખોપડીના માણસ છે, લગ્ન નહીં કર્યા, સામાજિક દૂષણ છે ને, આવી બધી વાત ફેલાવી એમણે, ફેલાવી નો ડાઉટ. અને એમના પક્ષના વકીલને પણ એમણે બધી આવી સ્ટોરી કહી. અને પેલા વકીલને પર્સનલી આપણી જોડે કોઈ દુશ્મનાવટ થઈ જાય ને એ વાત એ કક્ષા સુધી પહોંચી ગઈ. હવે એ ભાઈને ત્યાં હું ગયો તો પેલા ભાઈએ મને કાઢી મૂક્યો. કોણ? એમના પક્ષના વકીલે મને ત્યાંથી કાઢી મૂક્યો. હું તો ઉતરીને ચાલ્યો આવ્યો. 3 દિવસ પછી એમના પક્ષના વકીલ મને કોર્ટમાં મળ્યા તો એણે જાહેરમાં મારી માફી માંગી કે આઈ વોઝ અંડર રોંગ ઇમ્પ્રેશન. હવે જો હું એ દિવસે એની જોડે ઝઘડો કરી નાખત, એને મને ગેટ આઉટ કર્યો અને એની ઓફિસમાં હું ઝઘડો કરી નાખત, તો મારા વિશે જેને ખોટી વાત ફેલાવેલી એ સાચા પડી જાત, સમજો. પણ મેં ઝઘડો ના કર્યો અને હું નીકળી ગયો તો એક વચ્ચેના માણસ જે હતા, જે અમારા કુટુંબના જ હતા, એણે કહ્યું કે ભાઈ આ બધી ખોટી વાત તમને કોઈએ કહી છે, આ છોકરાઓ તો બહુ ડાયા છે, સત્સંગી છે, મંદિરે જાય છે અને ભજન કરે છે, સત્સંગ કરે છે, અને આ બધા સારી જોબ પર છે ને બધા ભણેલા ગણેલા છે, કોઈ વંઢેલ નથી. એટલે પેલાને થયું કે ભાઈ આટલું બધું કરતા હોય કે માણસ કંઈ વંઢેલ થોડા હોય કે ગાંડા થોડા હોય. એ ભાઈ મારી પાસે આવીને મને કહ્યું કે મેં પર્સનલી તમારી જોડે ખોટું લીધું, આ બધું મારે આવું ના કરવાનું હતું. એ વકીલનો ઈગો તો કેટલો મોટો હોય, મને કહે કે ના મારી ઓફિસે તમે આવ્યા ને તે મારી ગેરવર્તણૂક હતી. હા ભલે કેસમાં ગમે તે હોય, કહેવાનું તાત્પર્ય શું છે, તમે જેવા છો ને એવા જ રહેવો. બધાને બધી ખબર પડી જશે, તમે સારા છો તો સારા અને ખરાબ છો તો ખરાબ. એમાં કોઈ જાહેરાતની કોઈ જરૂર નથી. આ વર્ણ વ્યવસ્થા એ જ કહી છે, તમારી જે આજીવિકા છે, તમારું જે કાર્ય છે, આમાં જે લક્ષણ છે એ પ્રમાણે તમે વર્તા કરો. મારા એ શું કહ્યું, પોતાના વર્ણની વૃત્તિ ભલે નીચી હોય તો પણ પર ધર્મનું આચરણ કરવું નહીં, કલ્પિત ધર્મનું આચરણ કરવું નહીં. પોતાનો ધર્મ ભલે તમને પાડવામાં નીચો લાગે, કેમ કે ભાઈ એના દ્વારા તમારું પોષણ થાય છે ને એના દ્વારા આખી વ્યવસ્થા મજબૂત થાય છે. આજે આખી વ્યવસ્થા આપણી બગડી ગઈ, બધી ફોરેનની સ્ટાઇલ મારવા ગયા આપણે, ને ધોબિકા કુત્તાના ગરદકાના ઘાત કે એ લોકોની ઓનેસ્ટી, એ લોકોની કાર્યશૈલી આપણી પાસે આવી નહીં, એ આપણે અપનાવતા નથી. અને આપણી વર્ણ વ્યવસ્થા જે સારામાં સારી હતી એ આપણે છોડી દીધી. એટલે આપણું તો સારું બી ગયું અને ખરાબ બી ગયું, બંને ગયા એવી હાલત થઈ ગઈ. હવે આપણે આવ દોયલા મોડા જેવા રહી ગયા, બરાબર. એટલે કોઈ માણસ વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરે એ વાત શાસ્ત્રોક્ત રીતે મંજૂર નથી. એમ વર્ણ વ્યવસ્થા બરાબર જ છે ને આપણે એઝ અ હિન્દુ તો એને માનવી જ જોઈએ. હા, તમે યુગે કરીને ભલે એવું કહો કે ભગત અત્યારે નથી પડાતું, નથી થતું, એ અલગ વાત છે, પણ તમે આને ખોટું કહું કે ના શાસ્ત્રોમાં વર્ણ વ્યવસ્થા એવી રીતે જ બનાવેલી છે કે શૂદ્રને નીચો જ પાડવાનો છે, ના એવું નથી. જો કોઈ વ્યક્તિ નીચો નથી, નીચો પાડવાનો ક્યાંય લખેલો નથી, પણ વર્ણ વ્યવસ્થામાં ભગવાનની 5 જે આજ્ઞાઓ છે એમાંની એક આજ્ઞા છે વટલાવવું નહીં, બદલવું નહીં. એ હિસાબે નીચો નહીં કહેતો, તમે સમજો. તમે હજુ મારો ટોપિક નહીં સમજતા. હું શું કહેવા માંગુ છું, શૂદ્રને એના મોઢા પર નીચો કહેવાની જરૂર નથી. તમે સમજો મારી વાત. આપણે ધર્મશાસ્ત્રમાં ક્યાંય લખેલો નથી એવું. આજે રાજેન્દ્ર દાસ, હા, કોઈની જોડે આજે રાજેન્દ્ર દાસજી જેવા ઊંચા માણસ જે આટલી ઊંચી પર છે એ પણ ચતુસ્વર્ણીય બોલે છે, શૂદ્ર શબ્દ નહીં વાપરતા. કારણ કે શૂદ્ર શબ્દને બદનામ કરી નાખ્યો લોકોએ. આજે શૂદ્ર બોલે એટલે તો કોર્ટમાં કેસ થઈ જાય એવી હાલત થઈ ગઈ છે, એટ્રોસિટી લાગી જાય પેલાને. તમે મારી વાત સમજો. હવે એકચ્યુઅલી કઈ શૂદ્ર શબ્દ ખરાબ થોડો છે, તો શાસ્ત્રમાં લખેલો છે, તો શાસ્ત્રમાં થોડો કોઈ શબ્દ ખરાબ લખ્યો હોય, એની ઓળખાણ છે. પણ આજે આપણે લોકો એને બદનામ કરી નાખ્યો. હા, એને બોલાય નહીં, કોઈને ના બોલાય, જાહેરમાં ના કહેવાય. હવે જો સમજો, હકીકતમાં તો આપણે જે કહીએ છીએ તે ખોટું નહીં કહેતા. આમ નહીં, આમ અરે અત્યારે બી એ વાત તો સાચી જ છે ને. તમે કંઈ ખોટું પણ તમે કહી ના શકો. કેમ કે એટલે નહીં શકતા કે એને આપણે એટલો બધો, હા, એટલે આ બધું મગજમારી આ ચાલુ થઈ ગઈ. બાકી વર્ણ વ્યવસ્થા કદાપી ખોટી નથી. આજે પેલા જે રાજેન્દ્ર દાસજી કહેતા હતા કે જ્યોતિષ, જ્યોતના જે ઈશ્વર છે તે એ કોણ? તો ભગવાન સૂર્યનારાયણ. તો ભગવાન સૂર્યનારાયણના નામથી જ્યોતિષ છે, તો જ્યોતિષ કોઈ દિવસ ખોટું નહીં હોય.
વેદનું અંગ છે, કોઈ દિવસ ખોટું ના હોય. જ્યોતિષ જોનારા ખોટા કે સાચા હોઈ શકે. આમાં હું એ કહેવા માંગુ છું કે વર્ણ વ્યવસ્થા કોઈ દિવસ ખોટી ના હોય. હવે એને માનનારા એને આમ તેમ કરીને તોડી મરોડીને વાત કરે એ અલગ વાત છે. જો એમ તો આપણે તમને બધાને ખબર જ હશે કે એમ તો વ્યાસપીઠ પર બેસવાની પણ સ્ત્રીને ના પાડી છે. હવે અત્યારે ઘણા બધા મોટા મોટા બેસાડે છે, પણ જે હકીકતમાં વેદોને માનનારા છે તે ના જ પાડે છે. એ લોકો એને પ્રોત્સાહન નથી આપતા. એ તમને 100% ગેરંટેડ કહું. પણ જે સો કોલ્ડ ખાલી મફત સોફેસ્ટિકેટેડ વેમાં જાય છે કે બધાને આમ પંપાર કરે છે, એ ચાલવા દે છે. બાકી આ રાજેન્દ્રદાસજી પણ ના કહે છે એ એનો અધિકાર નથી વ્યાસપીઠ પર બેસવાનો. બરાબર? એટલે જો ભાઈ એક વસ્તુ છે, કોઈ પણ જગ્યા પર કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે પહેલાં એનું અધિકારીત્વ જોઈએ તમારી પાસે. તમે એના અધિકારી ના હો તો તમને મળે એ કંઈ કામનું નથી. ને અધિકારત્વ તમારા કર્મથી જ સાબિત થાય. આપણે કાલે કે પરમ દિવસે વાત કરેલી કે નહીં, મારા એ શું કહ્યું, જે કામમાં જે યોગ્ય હોય એ કામમાં એને બેસાડાય. હવે હું કોઈ પાક્કો સુરતી હોય અહીંયા, એકમાં 4 બોલતો હોય, શું બોલતો હોય મારે શબ્દ નહીં કહેવો, એક વાક્યમાં 4 બોલતો હોય, હું એને એમ કહું કે ભગત જ્યારે એક દિવસ અહીંયા આવવાની, આ રેકોર્ડિંગ કરવું છે, આપણે જરા વાંચીને સમજાવવાની, શું હાલત થાય, આ રેકોર્ડિંગ જાય તો કોઈની પાસે પછી લોકો ભાઈ આજે કોણ બેઠેલો, આ એકમાં 4 જાય છે, એ કામને વિશે યોગ્ય નથી. એટલે તમારું કર્મ બોલે એના માટે, સમજા? ને દરેકને ભગવાને એવી જવાબદારી સોંપી, જો બ્રાહ્મણને પાપ જે કરે છે ને એનું પ્રાયશ્ચિત સૌથી મોટું કરવાનું છે, અને બ્રાહ્મણે જે નિયમ પાળવાના છે સૌથી વધારે પાળવાના છે. એના પછી ક્ષત્રિયનો નંબર, એના પછી વૈશ્ય અને શૂદ્રને કંઈ પાળવાનું નથી. આમ જોવા જઈએ તો શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો અરે ધજાના દર્શન કરી લઈને તો ભગવાનના દર્શન કર્યાનું એને પુણ્ય પ્રાપ્ત થઈ જાય. આવું છે. નિયમ સૌથી ઓછા પાળવાના છે. હાવ હેલું છે. પણ આપણે શું છે, એક સિક્કાની 2 બાજુ છે, બીજી બાજુ જોતા નથી ને એક બાજુ જોયા કરીએ છીએ. એમાં બધી માથાકૂટ થાય છે. સાચી વાત છે. બધા જ અંગ્રેજો મુસલમાનોએ બધાએ બહુ કહ્યું. મુસલમાનોને પણ આ વાત ખબર હતી ને આપણામાં કે આ 4 વર્ણ છે, એમાં સૌથી નીચા આ કહેવાય ને આને તે, અને એ લોકમાં પણ આવું બધું બહુ ચાલે છે. મુસલમાનમાં પણ ઊંચા ને નીચા બધું બહુ છે, બહુ પૂરેપૂરું છે એ લોકમાં પણ. ચાલો, એટલે અહીંયા જે આવ્યું એ પ્રમાણે વિપત્તિ જાય એટલે પાછું પોતપોતાની વર્ણ વ્યવસ્થાને વળગીને જે કોઈ તમારી આજીવિકા એ પ્રમાણે વર્તવા માંડવું. આપત્તિકાર જ્યારે હોય ત્યારે તમારું નીચું કામ તમે કરી શકો. બરાબર? એની ઉપરથી આટલી બધી ચર્ચા કરી આપણે. કોઈ ખોટું ના લગાવતું ભાઈ, નથિંગ પર્સનલ હે ભાઈ. જે આમાં આવે એ કહેવું પડે. ઘણાને એવું થઈ જાય કે ભાઈ આ ભાઈ તો બહુ ટાઈટ વાત કરે છે. જો ભાઈ આમાં જે આવે છે મારે કહેવું પડે, નહીં તો હું આનો ગુનેગાર થાઉં. આનો એટલે ભગવાનનો ગુનેગાર થાઉં. બરાબર? તમારામાંથી કોકને કદાચ ખોટું લાગી જાય તો એ મને ચલાવી લેવાય, પણ હું આનો ગુનેગાર થવા નહીં માંગતો. આમાં જે આવે મારે એ પ્રમાણે જ કહેવું પડે. પછી કોકને ભલે ગમે તેવું લાગે. ચલો, હવે આશ્રમ ધર્મો કહું છું. બરાબર? અત્યારે આપણે વર્ણના ધર્મ જોયા. હવે આશ્રમ જે 4 કહ્યા ને એના ધર્મો કહે છે. ઉપનયનાથી સંસ્કાર પામેલો દ્વિજાતિ એટલે 3 વર્ણનો પુરુષ. બરાબર? 3 વર્ણના પણ પહેલા 3, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. વેદ વિદ્યા માટે બ્રહ્મચર્યનો આશ્રય કરી ગુરુનો શ્રમાશ્રય કરે એટલે ગુરુકુળમાં વાસ હશે. જો બ્રહ્મચર્ય વ્રત 1 થી 24 વર્ષ સુધી 3 વર્ણના એ પાળવાનું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 બ્રહ્મચર્ય આશ્રમનો એ કરવાનો છે. શું કહેવાય? પાલન એનું કરવાનું છે પૂરેપૂરું. એવું નથી કે બ્રાહ્મણ એકલા એ કરવાનું છે. ઘણા લોકોને એવું છે કે બ્રહ્મચર્ય આશ્રમમાં એકલો બ્રાહ્મણ જ જાય. ના, એવું નથી ભાઈ. કારણ કે એ વેદ વિદ્યા ભણવાનો અધિકાર એ 3 વર્ણનાનો છે, અને ઉપનયન સંસ્કાર એ 3 વર્ણના એ લેવાનો છે, દ્વિજાતિ. બરાબર? એટલે 3 એ ગ્રહણ કરવાનું છે. આપણે કેમાં જોયું? હરિદિગ્વિજયમાં જોયું. અને સત્શુદ્રએ પણ ઉપનયન સંસ્કાર લેવાનો છે. એને પણ પેલી એક એ પહેરવાની છે, ને એણે વેદની જગ્યા પર પેલું એ ભણવાનું છે, પુરાણ ભણવાના છે. ખાલી જે અસત્શુદ્ર છે એને કંઈ નહીં કરવાનું. બધાના નિયમ છે અને બધું બરાબર છે, એમાં કોઈએ કઈ વિરોધ નહીં કરવાનો. એવરીથિંગ ઇઝ પરફેક્ટલી ઓલ રાઈટ. બરાબર? ચાલો, અને કાંદો લસણ ખાવાની બધાને ના પાડી છે ભાઈ. એવું નહીં કે એકલા બ્રાહ્મણને, એટલે બીજા છટકવાની વાત કરે એવું નથી ભાઈ.
બીજા શાસ્ત્રોમાં આપણે પલાંદુ અને લસણ ખાવાની દરેકને ના પાડેલી છે, બરાબર. આમાં ભલે શિક્ષાપત્રીમાં બ્રાહ્મણને કહ્યું, પણ બીજા શાસ્ત્રોમાં બધાને ના પાડી છે. એટલે વૈષ્ણવ થાય બધાને ના પાડી છે. એટલે એમાં તમો ગુણી ખોરાક કયો છે, અને એની ઉત્પત્તિ બહુ ખરાબ સમયમાં થયેલી એવું પણ કંઈક છે. એની ઉત્પત્તિનો જે સમય હતો ને એ દુકાળ હતો, અને એ કુદરતી રીતે ન થયેલું ને બધું એવું બધું કંઈક છે ખરું. કંઈક કોઈ પશુમાંથી ઉત્પન્ન કરેલું એટલે એની દુર્ગંધ આવે છે, ને કોઈ ઋષિમુનિએ કરેલું એવું બધું કંઈક છે એની બધી વાર્તા. રાકેશભાઈને પૂછજો, આવું તો એને વધારે ખબર હોય, યાદ હોય, બરાબર. હા બસ એવું કંઈક હતું, મેં કહ્યું ને તમને ભાઈ, એવું કંઈક છે. હવે એની ઉત્પત્તિ બહુ ખરાબ છે. હવે મને એટલી કંઈ દુર્ગંધ મારતી વસ્તુમાંથી એની ઉત્પત્તિ છે, પણ હવે એવું બધું કાંઈ યાદ રાખવા જાય. હવે આપણે જે ઘર જવું નહીં એને હું મગજમારી કરવાની. પણ અમુક માણસ ભાઈ પૂછે કે ભાઈ કેમ ના ખાય, એટલે એની દુર્ગંધ પણ એટલે જ આવે છે કે એ દુર્ગંધમાંથી જ ઉત્પન્ન થયું છે, બરાબર. બસ હવે પણ આ તો મને કોકે મારા બાપુજીએ વર્ષો પહેલાં કહેલું કે એની ઉત્પત્તિ બહુ ખરાબ રીતે થયેલી, એટલે મને એટલું યાદ હતું. પછી આપણે તમે જાણો ને જેમાં લોજિક નહીં હોય ને એ બહુ મગજ નહીં કશું, એમાં જવા દેવાનું. ચાલો ઠીક છે. એટલે વેદ વિદ્યા ત્રણે ભણવાની છે. એટલે તમે એમ કહો કે એકલા બ્રાહ્મણે ભણવાની છે, ના, વૈશ્યએ પણ ભણવાની છે, ક્ષત્રિય પણ ભણવાની છે વેદ વિદ્યા. એવું નથી. વેદોનો આશ્રય સનાતન સંસ્કૃતિનો રક્ષણ બધાએ મળીને કરવાનું. એ તો પ્રોબ્લેમ છે સાહેબ. ઉપનયન સંસ્કાર સમય પર થઈ જવો જોઈએ. એ જ એનું દ્વિજત્વ છે ને. એ વેદ વિદ્યા ગ્રહણ કરવા માટે જ ને. એ વેદ વિદ્યા આજે ગ્રહણ નહીં થતી એટલા માટે જ ગૌ હત્યા થાય છે, સમજજો. એટલા માટે જ આપણા હિન્દુઓ આટલા બધા નોન વેજીટેરિયન થઈ ગયા. એટલા માટે જ આપણા ઉચ્ચ કોરના છોકરાઓ, મારે કહેવું નથી, આ બધી છોટી બધી લારીઓ ઉપર ઊભા રહેતા થઈ ગયા. બાકી કેરિયરની બહુ બધા કે મોટો થઈને રૂપિયા બનાવે ને કેરિયર પાછળ ગાંડા થઈ ગયા. ને જે છે તે બધું કંઈ આપણે કરતા નથી. બાકી વ્યવસ્થિત જો એને દ્વિજત્વ અંગીકાર કરાવ્યું હોય, તમારા ઘરમાં સંસ્કાર હોય, તમે યજ્ઞ કરતા આ બધું હોય ને, તો એ સંસ્કાર તો તમે છોકરા તમારા ગમે ત્યાં જાય પાલન કરે એનું. આપતકાળમાં થોડું ઘણું ભલે આમ તેમ થાય, પણ એમાં પણ એવું નહીં કે કંઈ નોનવેજ ખાઈ લે. આ કદાચ કંઈક આમ તેમ કરે, પણ નોનવેજ તો ન જ ખાય, એટલો તો મને વિશ્વાસ છે. ઈંડા બીડા તો ન જ ખાય, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે, એ સંસ્કાર તો આવે, પણ હવે આપણે ત્યાં કોઈ સંસ્કાર જ નહીં રહ્યા. છોકરાને ખબર જ નહીં, એક બ્રાહ્મણ સિવાય બીજે કશે દ્વિજત્વ અપાતું નથી, બરાબર. એટલે આ બધી ગડબડ એટલે થઈ ગઈ. ચાલો, એટલે બ્રહ્મચર્યનો આશ્રય કરી ગુરુનો સમાશ્રય કરે એટલે ગુરુકુળમાં વાસ હશે. ગુરુકુળમાં વાસ હશે એટલે શું છે, એને બધું લાલન પાલન ચાલ્યું જાય. ગુરુકુળમાં રાજાનો છોકરો હોય કે પેલા બ્રાહ્મણનો ઋષિમુનિનો છોકરો હોય કે પછી પેલો ભિક્ષા વૃત્તિ કરીને જે માંગતો હોય એનો છોકરો હોય કે પેલો વેપારીનો છોકરો હોય, બધા માટે એક સરખું જ હોય બધું. એટલે પેલાનું શરીર કસાય, ઇન્દ્રિયો નિયમનમાં રહે. પછી ત્યાં જઈને પેલાથી એમ ના કહેવાય કે હું રાજાનો છોકરો છું. ત્યાંના રાજાઓ પણ પાછા એવા હતા, જેને ત્યાં આશ્રમમાં મૂકે ગુરુને ચોખ્ખું કહી દે કે ભાઈ તમારે એને તમારા હિસાબે રાખવાનો, આજથી તમે જ એના સર્વસ્વ. રાજા પછી કંઈ જોઈ નહીં, પેલો છોકરો ફરિયાદ કરે કે મને અહીંયા સાદરી છે ને આમ તેમ, એ રાજા બાજા કંઈ ધ્યાન નહીં આપે. ભાઈ એ તો એમ જ કસાશે એ રહ્યો, અહીંયા તો કંઈ કસાવાનો થોડો જ એ રહ્યો, બરાબર. ચાલો, પછી કહ્યું આ બ્રહ્મચર્ય તો વિદ્યાના અંગભૂત જાણવું. વિદ્યા મેળવવી હોય તો બ્રહ્મચર્ય રાખવું. બ્રહ્મચર્ય રાખવાથી તમારું મન સ્થિર થાય છે. એટલે બ્રહ્મ વત્તા આચરણ, એટલે બ્રહ્મ તરફ જેનું આચરણ છે તે વેદ વિદ્યા, એટલે બ્રહ્મ વિદ્યા એમાં મુખ્યપણે કહી છે. એટલે બ્રહ્મ વિદ્યા ભણવા માટે તમારું બ્રહ્મચર્ય જોઈએ, તો તમારું માઇન્ડ કેવું રહે, સ્થિર રહે. તે આ ઉપકુવાણ બ્રહ્મચર્યમાં નિષ્ઠાવાળાને તો એને ઉપકુવાણો કહેવાય. જે પેલા બ્રહ્મચર્ય આશ્રમમાં રહેતા હોય ને એને ઉપકુવાણો કહેવાય. હા, એને ઉપકુરવાણ કહેવાય. એ લોકોનો આખો શું કહેવાય, ડ્રેસ એ પણ આખો અલગ છે સાધુઓ કરતા, બરાબર. બ્રહ્મચર્યનો ડ્રેસ સાધુઓ કરતા થોડો અલગ છે. આ લોકોને તો કેસરી હોય, પેલા લોકોને બધું સફેદ ને એવું હોય, બરાબર. ચાલો, એટલે ઉપકુરવાણ બ્રહ્મચર્યમાં નિષ્ઠાવાળા ધર્મ વિશેષો હવે 9 શ્લોકથી કહે છે. એટલે આવી જ ગયું, મહેનત ખોટી કરું છું. તે બ્રહ્મચારી જેટલા કૌપિન અને છાદન આદિક વસ્ત્રો આવશ્યક હોય એટલા જ. મેં તમને કહ્યું ને કે કૌપિન ધારણ કરે અને શરીરને ઢાંકવાનું હોય, ઢાંકવા માટે જેટલા વસ્ત્ર આવશ્યક હોય એટલા જ રાખે, પણ અધિક ના રાખે. એટલે બધું શોષા નહીં કરવાનું. ખાલી કૌપિન અહીંયા ધારવાનું, અને અહીંયા જે ઉપરી વસ્ત્ર હોય જેટલું ધારવા માટે એટલું જ ધારવાનું. એમ બહુ પેલો ફેન્સી કપડાં કે એવું ન પહેરવાનું. આ વસ્ત્રો કપાસના તંતુઓથી બનાવેલા રાખે. કપાસનું જે તંતુ એનાથી બનાવેલા વસ્ત્રો રાખે. તથા મૃગચર્મ,
મૃગચર્મને કોઈ પણ પ્રકારનું આભડછેદ લાગતું નથી એટલે મૃગચર્મ કહ્યું. પછી કામળી, કામળી તમને ખબર ને પેલી પહેલાના જમાનાના લોકોને ખબર હોય? નહીં, કામળી ઊનમાંથી બને અને જનરલી બ્લેક કલરની હોય. પેલા હાથથી બનાવતા હતા એ. હા હા, હાથે ઘૂંટતા હતા ને. હા બરાબર. એ અમારે અહીંયા પણ મેં જોયું, ગૂંઠણ વૃત્તિથી બનાવતા હતા બહેનો, પહેલા હાથેથી બનાવતા હતા. ના ના, બહુ સારી વણતા હતા. બીજું કંતાન, કંતાન તમને ખબર હશે, જેના ઘરમાં અથાણાઓ પહેલા રહેતા હોય ને, પેલા મોટા મોટા બરણા હોય એને કંતાન ઉપર વિતાડેલા હોય. એ કંતાન કહેવાય. આદિક આચાર પ્રાપ્ત રાખે, એટલે આચાર પ્રાપ્ત એટલે જ્યારે જરૂર હોય એટલું રાખે. એમ કે ભાઈ કામળીની જરૂર ઠંડીની એમાં પડે તો કામળો ઓળીને સૂઈ જાય. કંતાન કે એને લપેટવાનું હોય કે નીચે પાથરીને સૂવાનું હોય, એ કંતાન પાથરીને સૂઈ જાય. એમ ભલે રાજાનો જ કપડો હોય, બરાબર. તથા દંડ કમંડળું રાખે, દંડ પેલો જે મૂકવાનો હોય તે દંડ રાખે, બરાબર ને. કમંડળું પેલું પાણી માટે જે રાખે તે કમંડળું રાખે. બ્રહ્મચારી બધાએ આ ગ્રહણ કરવાનું. શ્રીજી મહારાજ આ બધું રાખતા હતા. તમને ખબર ન હોય તો કહી દઉં, જ્યારે મહારાજ વર્ણિવેશ ધારણ કરીને ગયેલા ત્યારે આ કમંડળું હતું એમની પાસે, દંડ હતું, બધું. હા, પલાસનો દંડ રાખતા હતા ને, પલાસનો દંડ તો ભગવાન રાખતા હતા ને. એ નહીં, એ તો પેલો એ દંડની વાત નહીં કરતો. આ પેલો દંડ જ્યાં મૂકવાનો હોય ને તે એને દંડ જ કહેવાય. એ હાથ મૂકવાનો એ દંડ જ કહેવાય. પેલો તમે જે કહો ને મોટો, એ એક દંડી, હા, બ્રહ્મચારીને નીચો આધારવાનો. એ પેલો જે મોટો હોય ને એ તો એક દંડી, દ્વિદંડી અને ત્રિદંડી સાધુ આવે રામાનુજમાં છે, રામાનંદમાં છે. એક દંડી એટલે એક પેલો મોટો દંડો હોય. દ્વિદંડી એટલે ઉપરથી 2 પાંખિયા પર, અને ત્રિદંડી એટલે 3 પાંખિયા પર, એ ત્રિદંડી, બરાબર. એ અલગ છે બાજુ. ગૌમુખીય સહિત જપમાળા, એટલે આપણી જે માળા હોય ને એની આ ગૌમુખીય સહિત જપમાળા. તથા બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્ર ખબર ને તમને? કયું બ્રહ્મસૂત્ર? હે, આ ધારવાનું જે સૂત્ર કહેવાય ને એ બ્રહ્મસૂત્ર કહેવાય. આખું ધારે તે દર્ભ, દર્ભ પેલું જે તમે એમાં રાખો તો દર્ભનું પેલું એ હોય ને ઘાસ. અને જટાને ધારણ કરે, મોટી જટા ધારે તે. હવે વર્જવા યોગ્ય કહું છું, એ કાલે જોઈશું. શું કઈ કઈ વસ્તુનો ત્યાગ કરવાનો વર્જવા યોગ્ય એ કાલે જોઈશું, બરાબર. શ્રીપતિ શ્રીધરમ.